નમસ્કાર. ચલો આજે આપણે ગુજરાતના ખેડૂત મિત્રો માટે જે એકદમ કામની વાત છે એના પર સીધા આવીએ. સરકારે ચણા અને રાઈ માટે 2026-27ની જે ખરીદી યોજના બહાર પાડી છે એની બધી જ વિગતો આજે આપણે સમજીશું. તો સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત ભાવ. સરકારે આ વર્ષે પાકનો શું ભાવ નક્કી કર્યો છે? આ એ ભાવ છે જેની સરકાર ખાતરી આપે છે, જેથી બજારના ઉતાર ચઢાવની ચિંતા ઓછી રહે. ચલો પહેલા વાત કરીએ ચણાની. આ વર્ષ માટે ચણાનો ટેકાનો ભાવ નક્કી થયો છે ₹1175 પ્રતિ મણ. એટલે કે ખેડૂતની મહેનતનું યોગ્ય વળતર મળશે જ. અને હવે રાઈની વાત કરીએ તો અહીં તો ભાવ એનાથી પણ વધારે છે. રાઈનો ભાવ છે પૂરા ₹1240 પ્રતિ મણ. મતલબ કે આ વખતે રાઈના વાવેતરમાં સારો ફાયદો દેખાઈ રહ્યો છે. પણ આ ટેકાના ભાવ એટલે કે એમએસપી છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ તો આ સરકાર તરફથી મળેલી એક ગેરંટી છે. બજારમાં ભાવ ગમે તેટલા નીચે જાય, સરકાર આ નક્કી કરેલા ભાવે ખરીદી કરશે જ. આ એક પ્રકારનું આર્થિક સુરક્ષા કવચ છે. સારું, તો ચાલો હવે આ બંને પાકના ભાવને જરા બાજુમાં મૂકીને જોઈએ કે તફાવત શું છે. અહીં ચિત્ર એકદમ સ્પષ્ટ છે. તમે જોઈ શકો છો કે સરકારે આ સિઝનમાં રાઈ માટે ઊંચો ટેકાનો ભાવ આપ્યો છે. આ માહિતી આગામી વાવેતર માટેનો નિર્ણય લેવામાં ખરેખર મદદરૂપ થઈ શકે છે. ભાવ તો જાણી લીધા, પણ આ યોજનાનો લાભ લેવા માટે કરવું શું પડશે? હવે આપણે એની આખી પ્રક્રિયા સમજીએ, કારણ કે સાચી પ્રક્રિયા અનુસરવી ખૂબ જ જરૂરી છે. આખી પ્રોસેસ છે ને એકદમ સીધી સાદી છે. ખાલી 3 જ પગલાં છે. પહેલું, ગામના ગ્રામ કેન્દ્ર પર જઈને અથવા તો સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન મફતમાં નોંધણી કરાવી લો. બીજું, તમારા આધાર કાર્ડથી તમારી ઓળખ પાકી કરાવો. અને બસ ત્રીજું પગલું છે રાહ જોવાનું. સરકાર નિયુક્ત કેન્દ્રો પર ખરીદી શરૂ કરે તેની. અને હવે આવે છે સૌથી અગત્યની વાત, તારીખો. કારણ કે નોંધણી કરાવવા માટેનો સમયગાળો બહુ સીમિત હોય છે, એટલે આ તારીખો ચૂકવા જેવી નથી. આ તારીખો બરાબર મગજમાં બેસાડી દેજો. નોંધણી 13 ફેબ્રુઆરીએ શરૂ થશે અને 5 માર્ચે બંધ થઈ જશે. આ સમયગાળાની અંદર જ બધી પ્રક્રિયા પૂરી કરી લેવાની છે, નહીં તો તક હાથમાંથી જતી રહેશે. તો આ બધી વાતનો સાર શું છે? આ એમએસપી યોજનાનું આટલું બધું મહત્વ કેમ છે? ચાલો એને ટૂંકમાં સમજીએ. જુઓ, વાત સીધી છે. આ યોજના ખેડૂતોને એક આર્થિક સ્થિરતા આપે છે. એ સુનિશ્ચિત કરે છે કે એમની આખા વર્ષની મહેનત એળે ન જાય અને એમને પાકનો એક સારો અને સ્થિર ભાવ મળી રહે. અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે કે આવી સરકારી યોજનાઓ